વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે। ગરમીનું પ્રમાણ વધતા અનેક સેવાકીય સંસ્થાઓ લોકો માટે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે, જેમાં ખાસ કરીને નિઃશુલ્ક છાશનું વિતરણ વડોદરા શહેરની આઈટી બીટા એસોસિએશન દ્વારા શહેરમાં નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। વાહન ચાલકો અને રાહદારીઓ કે જે આ ધમધોકતા તાપમાં પસાર થઈ રહ્યા હોય તેમના શરીરને ઠંડક મળે, તાપ ન લાગી જાય, લૂ ન લાગી જાય તે માટે આ નિઃશુલ્ક છાશનું વિતરણ કરવાનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવે છે। લોકો પણ આ સેવાને બિરદાવી રહ્યા છે અને સંસ્થાનો આભાર માની રહ્યા છે। बेस ले भाई तू भी पी ले આજે બરોડા આઈટી એસોસિએશન બીટા જે વડોદરામાં આપ સૌ જાણો છો કે એક એસોસિએશન સંસ્થા છે જે કોમ્પ્યુટર ડીલર એસોસિએશનના બધા જ મેમ્બરો એમાં સામેલ છે અને આજ રોજ અસહ્ય ગરમીને કારણે જેતલપુર અમારી બીટાની ઓફિસ નજીક છાશ વિતરણનો એક કાર્યક્રમ રાખેલો છે, જે અમારી CSR એક્ટિવિટીના ભાગરૂપે હોય છે અને અસહ્ય ગરમીના કારણે અમે આ પ્રોગ્રામ રાખ્યો છે। આમ તો બીટા વડોદરા શહેરના દરેક નાગરિકને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ બી મુશ્કેલીના સમયમાં ઊભું રહે છે। એનો આજે એક ઉદાહરણ રૂપે અમે એક છાશ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે, જે અત્યારે 11 થી 1 દરમિયાન છાશનું વિતરણ કરીશું અને આવનાર દિવસોમાં બી આવા જે સેવાભાવી કામો છે એ બીટા સંસ્થા દ્વારા ચાલુ રહેશે। વિપુલ ભાવસાર, બીટા પ્રેસિડેન્ટ। આ અમારો એક બરોડા આઈટી એસોસિએશન જે બીટા નામે પ્રચલિત છે। અમે બધા કોમ્પ્યુટરના બિઝનેસ ડીલર્સ જે છે એ બધાનું આ સંયુક્ત એક સંસ્થા છે બીટા કરીને, અને બીટાના CSR એક્ટિવિટીના મારફતે આજે અમે ગરમીને લીધે આ અસહ્ય ગરમી છે તો વટેમાર્ગોને જે ચાલતા હોય એ બધાને માટે છાશ વિતરણનો પ્રોગ્રામ અમે અહીંયા રાખ્યો છે। આ આવનારા દિવસોમાં અમે કદાચ કન્ટિન્યુ પણ રાખશું, જેની માહિતી અમે તમને આવતા દિવસોમાં પહોંચાડીશું। છાશ, મારું નામ છે દીપક દોશી અને હું છું સેક્રેટરી બીટાનો।